જૂનાગઢના આઈટીઆઈના 3 વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો. જૂનાગઢના વિવેકાનંદ શાળા નજીકનો બનાવ. આઈટીઆઈના 3 વિદ્યાર્થી પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. આઈટીઆઈના વિદ્યાર્થીઓ નવઘણ રાવલિયા અને અન્ય 2 વિદ્યાર્થી પર કરાયો છે હુમલો. વિદ્યાર્થીઓને હુમલામાં માથાના ભાગે તથા હાથના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. સાંજે નાસ્તો કરવા જતા હતા ત્યારે બન્યો હતો બનાવ. હુમલો કરનારે પૈસાની ઉઘરાણી કરી હોવાના વિદ્યાર્થીઓનો આક્ષેપ. 3 અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ રાવલિયા નવગણ વરદાનભાઈ છે. હું આઈટીઆઈમાં ડીઝલ મેકેનિકલમાં સ્ટુડન્ટ છું. અમે 4:30 પછી અમે આઈટીઆઈ ની બરાબર નાસ્તો કરવા કાઢવા ચોકમાં જઈ રહ્યા હતા ત્યારે અમારી ઉપર 2-3 લોકોએ હુમલો કર્યો. લૂંટ માટે હુમલો કર્યો. મારું ગાડી એક્સેસ અને મારા ખીચામાં 300 થી 350 રૂપિયા હતા એ લઈ ગયા. મને માથામાં પાઇપ વડે માર્યો છે. અમે ત્યાંથી આઈટીઆઈ કેમ્પસમાં ગયા. ત્યાં આવીને અમને ગોતતા હતા. અમે સતાઈ ગયા હતા. પછી અમે 100 નંબરને ફોન કર્યો અને મને હાથમાં પણ મારવામાં આવ્યો છે.